મિત્રો, ડાયમંડ સિટી હવે હિલ સ્ટેશન બની ગયું છે. ગાઢ ધુમ્મસના કારણે સુરતમાં છેલ્લા 2 દિવસથી કુદરતનો અનોખો મિજાજ જોવા મળી રહ્યો છે. શહેરમાં સતત બીજા દિવસે વહેલી સવારથી જ ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ જતા જનજીવન પ્રભાવિત થયું હતું. આકાશચુંબી ઇમારતો ધુમ્મસમાં ગરકાવ થઈ જતા સુરત કોઈ હિલ સ્ટેશન હોય તેવા આહલાદક દ્રશ્યો સર્જાયા હતા. પરંતુ આ ધુમ્મસ વાહન ચાલકો અને મુસાફરો માટે આફત બનીને આવ્યું હતું. હવામાનની વાત કરીએ તો આગાહી મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના અનેક શહેરોના લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થતાં કડકડતી ઠંડીમાંથી લોકોને રાહત મળી છે. જોકે નલિયાને પાછળ છોડીને અમરેલી 12 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર નોંધાયું છે, જ્યારે ગાંધીનગર 12.8 ડિગ્રી સાથે બીજા નંબર પર રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર પશ્ચિમ અને ઉત્તર દિશાના પવન ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે રાજ્યના લઘુત્તમ તાપમાનમાં વધારો થયો છે. આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં વાતાવરણ સામાન્ય રીતે યથાવત રહેવાની શક્યતાઓ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે આવનારા દિવસોમાં પણ તાપમાનમાં થોડી ઘણી વધઘટ જોવા મળી રહી છે.